હેલો દોસ્તો, અભિનવ અને શકીરા બાલીમાં મળ્યા હતા. શરૂઆતમાં બંને એકબીજાના માટે અજાણ્યા હતા. બાલીમાં સુંદર વાતાવરણમાં થયેલી તેમની મુલાકાત ધીમે ધીમે વાતચીત અને મિત્રતામાં બદલાઈ ગઈ. બંને એકબીજાના સાથે સમય પસાર કરવા લાગ્યા અને થોડા જ સમયમાં તેમની વચ્ચે ખૂબ જ સારી મિત્રતા થઈ ગઈ. મિત્રતા દરમિયાન બંનેએ એકબીજાના વિચારો, પસંદગીઓ અને સ્વભાવને સમજવાનું શરૂ કર્યું. ભાષા, દેશ અને સંસ્કૃતિ અલગ હોવા છતાં તેમની વચ્ચે એક સુંદર સમજણ વિકસતી ગઈ. કદાચ સાચી મિત્રતાની સૌથી ખાસિયત એ જ છે કે તેના અંતર કરતા લાગણીઓ વધુ મહત્વની હોય છે. બાલીની મુલાકાત પછી પૂરી થવાની હતી, પરંતુ શકીરા અને અભિનવની મિત્રતા ત્યાં પૂરી થઈ નહોતી. બંને સંપર્કમાં રહ્યા. ત્યારબાદ શકીરાએ અભિનવને જર્મની આવવાનું આમંત્રણ આપ્યું. અભિનવ જર્મની પહોંચ્યો અને ફરી બંનેનો સાથે સમય પસાર કરવાનો સમય અને મોકો મળ્યો. જર્મનીમાં સાથે વિતાવેલો સમય તેમની મિત્રતાને વધુ મજબૂત બનાવતો ગયો. એકબીજાની સાથે રહેતા બંનેને સમજાયું કે આ સંબંધ માત્ર મિત્રતા પૂરતો નથી, પરંતુ લાગણીઓ ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થતી ગઈ. આ પ્રેમમાં કોઈ દેખાવ કે સ્વાર્થ નહોતું. બંનેએ એકબીજાને સમજવાનો, માન આપવાનો અને એકબીજાના જીવનને સ્વીકારવાનો પ્રયત્ન કર્યો. અલગ દેશ, અલગ સંસ્કૃતિ હોવા છતાં બંનેના દિલ વચ્ચેનું અંતર ઓછું થતું નહોતું. સમય જતાં તેમના પરિવારને, નજીકના લોકોની સ્વીકૃતિ પણ મળી ગઈ. મિત્રતાથી શરૂ થયેલી સફર હવે જીવનના સાથ તરફ આગળ વધી રહી હતી. બંનેએ સગાઈ પણ કરી લીધી અને ટૂંક સમયમાં લગ્ન કરવાની તૈયારીમાં છે. અભિનવ અને શકીરાની કહાની આપણને એક સુંદર વાત શીખવે છે. સાચો સંબંધ હંમેશા એક જ જગ્યાએ કે એક જ સંસ્કૃતિમાં જન્મે એવું જરૂરી નથી. ક્યારેક બે અજાણ્યા લોકો કોઈ અજાણી જગ્યાએ મળે છે અને તે નાની સી મુલાકાત તેમના જીવનની સૌથી મોટી કહાની બની જાય છે. બાલીમાં શરૂ થયેલી એક સામાન્ય મુલાકાત આજે પ્રેમનું સુંદર સંબંધમાં બદલાઈ ગઈ છે. કદાચ એટલે જ કહેવાય છે કે કેટલીક મુલાકાતો સંયોગ હોય છે, પરંતુ કેટલીક મુલાકાતો આખું જીવન બદલી નાખે છે. દોસ્તો, થેન્ક યુ. આભાર.